કેરી ભરેલામાં બધી જ કેરી મીઠી મધુરી હતી, જે સૌને ખાવાનું મન થઈ જાય. પણ એક વખત શું થયું જાણો છો? બોલો બધા મારી સાથે. ટોપલામાં એક કેરી આવી, બગડી ગયેલી કેરી આવી, કાળા કાળા ચાઠા મોટા, બગડેલી ના ઈરાદા ખોટા. આ કેરી ભરેલા ટોપલામાં બધી જ કેરી મીઠી મધુરી હતી, પણ એક વખત બગડેલી કેરી આવી ચડી. તેના શરીર પર કાળા કાળા ચાઠા હતા. બગડેલી કેરી તો સારી કેરી પાસે આવી બેસી ગઈ. પછી તો શું થયું ખબર છે? બોલો બધા મારી સાથે. કેરીના હતા દાદા, તે તો સમજુ શાણા, દાદા કહે માનો વાત, બગડેલીનો છોડો સાથ. દાદાએ બધી જ સારી સારી કેરીઓને પોતાની પાસે બોલાવી અને કીધું, મારી પ્યારી પ્યારી કેરીઓ, તમે આ બગડેલી કેરીનો સાથ છોડી દો, નહીંતર આપણે બધા જ હેરાન થઈ જશું. અમુક કેરીઓએ વાત માની, પરંતુ બધી જ કેરી થોડી કઈ સરખી હોય. અમુક દોઢાઈ કેરીઓએ એવો જવાબ આપ્યો, કેરી ભલે બગડેલી છે, પણ તે અમારી સહેલી છે, બેસ્ટ ફ્રેન્ડ છે અમારી, બગડેલી તોય સારી છે. દોઢાઈ કેરીઓએ તો બગડેલી કેરીને પણ પોતાની બેસ્ટ ફ્રેન્ડ બનાવી દીધી. બધી જ કેરીઓ એક સાથે રહે, મોજ મજા કરે, વાતો કરે. પણ 2-3 દિવસમાં કંઈક વિચિત્ર ફેરફાર થવા લાગ્યા. સારી કેરીમાં ચાઠા પડ્યા, કાળા કાળા ચકામાં પડ્યા, દાદાનું માની તે બચી ગઈ, ના માની તે બગડી ગઈ. જોયું ને બાળ મિત્રો, અમુક દોઢાઈ કેરીઓએ બગડેલી કેરીનું સંગ કર્યું તો એ પણ 2-3 દિવસમાં બગડી ગયા. એમ જ આપણને કુસંગી મિત્રોનો ત્યાગ કરવો જોઈએ, નહીંતર આપણે પણ એમના જેવા બગડી જશું. જય સ્વામિનારાયણ.